અનેક ભક્તોએ ભગવાનને જોયા છે ને આપણને પણ અહીંયા દર્શન આપશે. નેત્ર ખુલ્લા રાખજો, પણ કયા? ચર્મચક્ષુ નહીં, અંતરચક્ષુ. તો હવે અહીંયા પરીક્ષિત મહારાજનો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણએ માતાના ઉદરમાં જઈને કર્યો છે, રક્ષણ કર્યું છે. ને હવે ભીષ્મ પિતામહની કથા આવે છે. ભગવાનની સામે એકવાર ભીષ્મ પિતામહે વચન માંગેલું કે મારા અંત સમયે તમે મને દર્શન આપવા આવજો. અને કૌરવ પાંડવોના યુદ્ધ પશ્ચાત જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતા છે, એ આપેલા વચન મુજબ ભગવાન કૃષ્ણ પાંડવો સાથે ત્યાં આવે છે. ત્યાં આવે છે અને ભીષ્મ પિતામહ પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, મને થોડા પ્રશ્ન છે. એટલે ભગવાને કહ્યું, પૂછો પિતામહ, શું સંશય છે, શું પ્રશ્ન છે? તો કે મારા જીવનમાં મેં એ કંઈ પાપ કર્યું છે ખરું? એટલે ભગવાને કહ્યું, ના, હું કૃષ્ણ સ્વયં પોતે સહી કરું છું કે તમે તમારા જીવનમાં એક પણ પાપ નથી કર્યું. તો હે કેશવ, હે ગોવિંદ, હે માધવ, તમે મને જવાબ આપો કે મારે 6 માસ સુધી આ બાણશૈયા પર કેમ રહેવું પડ્યું? મારા કયા પાપનો આ દંડ છે? મને જવાબ આપો. ત્યારે ભગવાન કૃષ્ણ સ્મિત સાથે કહે છે કે તમારો પ્રશ્ન સ્વાભાવિક છે કે તમે પાપ નથી કર્યું, એમાં હું પોતે સહી કરું છું, છતાં દંડ આપું છું. ત્યારે કહ્યું કે હે પિતામહ, તમે પાપ નથી કર્યું, પણ તમારી આંખ સમક્ષ થતા પાપને જોયું છે, અને એટલે તમારે 6 માસ સુધી બાણશૈયા પર રહેવું પડ્યું. આ કથામાંથી આપણે કયો તત્વ ભાવ લેવાનો છે ખબર છે? ક્યાંક 2 જણા બાંધતા હોય, ઝઘડો કરતા હોય, મારામારી થતી હોય ને આપણે વડીલ થતા હોય ને, સમર્થવાન હોવા છતાં પિતામહ ભીષ્મ ક્ષમાવાન બન્યા છે. જો એ એક હાકલો કરે કે એ દુર્યોધન, દ્રૌપદીને છોડી દે, તો દુર્યોધનની ઓકાત નહોતી કે દ્રૌપદીના વસ્ત્રને હાથ પણ લગાડી શકે. પણ એક અન્નના ભારે પિતામહ ચૂપ રહ્યા છે, અને એટલે આ ફળ મળ્યું છે. એટલે સમાજમાં ક્યાંક કંઈક થતું હોય અને તમે વડીલ ત્યાં સામે ઊભા હોય તો એને હાકલો કરીને જુદા પાડજો, નહીતર એનું પણ પાપ શાસ્ત્ર કહે છે કે લાગે છે. જો એક આંખ વડે જોયેલા પાપથી પિતામહને 6 માસ સુધી બાણશૈયા પર રહેવું પડ્યું હોય, એ પણ પોતે વસુનો અવતાર છે, છતાં તો આપણી દશા શું થશે? આપણાથી તો જાણતા અજાણતા, હાલતા ચાલતા, ઉઠતા બેઠાતા બધા જ કર્મ કરતા પાપ થાય છે. હવે તમે એમ કહો, ના રે ના, હું કાંઈ આખો દિવસ થોડી પાપ કરું છું. આપણે રસોઈ બનાવીએ ને, એમાં અસંખ્ય જીવજંતુઓનો નાશ થાય છે. હવે તમે એમ કહેશો પેલા તો ચૂલે રાંધતા જ સમજ્યા કે લાકડામાં જીવડા હોય ને મરે ને પાપ લાગે. હવે તો અમે ગેસે રાંધીએ છીએ, હવે શેના જીવડા મરે? જય શ્રી કૃષ્ણ માતાજીઓ. આપણે જે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એ ગોબર ગેસનો જ્યાં પ્લાન હોય ત્યાં છાણને ભેગું કરવામાં આવે, અને એમાં આપણે તો ચૂલામાં લાખો જીવડા મારતા હતા, ત્યાં કરોડો જીવડા મરે છે, અને એનો ગેસ બને છે ને એ આપણે વાપરીએ છીએ. એટલે આપણે પાપથી બારા નથી. એવી જ રીતે આપણા જીવનમાં જેટલી ઉપયોગી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ જ્યાં બને છે, જેવી રીતે બને છે, એમાં અસંખ્ય જીવોનો નાશ થાય છે. એટલે આપણાથી 24 કલાક પાપ થાય છે, પણ એ પાપથી બચવા માટે સવારે કહ્યું હતું, શ્વાસે શ્વાસે હરિ ભજો, વૃથા શ્વાસ મત ખો, ક્યા જાને ફિર શ્વાસ કા વન હોય ન હો. પરમાત્મા કહે છે કે જે ક્ષણે તે પાપ કર્યું એ ભલે કર્યું, પણ ત્યારે તું સાથે સાથે એનું પ્રાયશ્ચિત રૂપે મને યાદ કર, એ પાપનો દંડ હું તને નહીં આપું. અથવા તો એક ભાવ એવો છે કે તને દંડ આપીશ, પણ એ દંડને સહન કરવાની શક્તિ પણ આપીશ.